આપણા સમાજના અમુક આગેવાનોએ આપણા સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં નુકસાન પહોંચાડ્યું છે અને એ સમાજના ટ્રસ્ટીઓએ અન્ય સમાજને ભાડે આપી દીધું છે ને ભાડા ખાય છે. તો એ પરત લેવડાવવા માટે હું આવી રહ્યો છું પાટણના ટોટણ ગામે 5 દિવસની પદયાત્રા રાખેલી છે ન્યાય માટે અને પૂર્ણ 1/6/2025 ગાંધીનગર સંકુલ પાસે આપણે રાખેલું છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ત્યાં બેસીશું. સમાજને મારું આહવાન છે કે આપણા કોળી ઠાકોર સમાજમાં શિક્ષણ તો ઓલરેડી અભાવ છે જ, તો આ ભવિષ્ય નો વિદ્યાર્થીનું બગડે. ગાંધીનગર ખાતે કોળી ઠાકોર સમાજનું 2000 કરોડનું સંકુલ એ વિદ્યાર્થીઓના હિત માટે બનાવવામાં આવ્યું હતું અને આ સંકુલ 2015ની અંદર ઠાકોર સમાજના જ દાતાઓ દ્વારા આને ઊભું કરવામાં આવ્યું હતું. પણ આ સમાજના જે સંકુલને હવે સમાજના ટ્રસ્ટીઓએ ક્યાંક અંગત લાભ માટે ભાડે ચડાવી દીધું હોય તેવા આરોપ હવે જયેશ ઠાકોરે લગાડ્યા છે. શું છે સમગ્ર ઘટના, તેને લઈને આજે કરવી છે વાત. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. અત્યારે આમ તો એક શિક્ષણનો યુગ છે અને પોતપોતાના સમાજના વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરે અને ભણવામાં પોતાના સમાજના વિદ્યાર્થીઓને સારી સુવિધા મળી રહે તે માટે મોટા સિટીની અંદર સમાજ પોતાનો ફાળો એકત્ર કરી અને સમાજનું નિર્માણ કરતું હોય છે. આ સમાજના નિર્માણથી સમાજના વિદ્યાર્થીઓ, સમાજની દીકરીઓ જે મોટા સેન્ટરો એટલે કે મોટા સિટી હોય, અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, ગાંધીનગર હોય, આવા વિસ્તારની અંદર સુરક્ષિત રહી શકે તેના માટે એક સમાજ ભેગો થઈ અને આવા સમાજનું નિર્માણ કરતું હોય છે. હવે એવું જ કંઈક કોળી ઠાકોર સમાજે જ્યારે 2015ની અંદર દાતાઓએ એક ફાળો એકત્ર કર્યો અને જમીન સમાજના કોઈ દાતાઓએ દાનમાં આપી અને તેની ઉપર એક સરસ્વતી શૈક્ષણિક સંકુલ નામની સંસ્થા ઊભી કરવામાં આવી. આ સંસ્થા ક્યાં આવેલી છે હાલ તો એમને ખબર નથી, પણ આ સંસ્થા અત્યારે એટલા માટે ચર્ચામાં છે કે 2000 કરતાં પણ વધારે કરોડની આ જગ્યા અને તેમાં કોળી ઠાકોર સમાજના જે ટ્રસ્ટીઓ છે તેમની ઉપર હવે એવા આરોપ લાગ્યા છે કે તેમને આ 2000 કરોડનું સંકુલ સમાજના હિત માટે વાપરવાને બદલે કોઈને બારોબાર ભાડે ચડાવી દીધું છે. હવે આ આરોપો લાગતા હવે રાજકારણ પણ ગરમાયું છે. એક બાજુ એવી પણ ચર્ચા થઈ રહી છે કે જો આટલા દિવસ થયા આ સમાજનું ભવન એ બીજાના હિત માટે અને જેના ટ્રસ્ટીઓ છે તેમને અંગત લાભ માટે જો આ ભાડે ચડાવી દીધું હોય તો આ સમાજના ધારાસભ્યો કે આ મંત્રીઓના ધ્યાનમાં હજુ સુધી કેમ ના આવ્યું? કેમ કે ગાંધીનગરના જ ધારાસભ્ય એ ઠાકોર છે, અલ્પેશ ઠાકોર. પછી વાત કરી તો મંત્રી એવા કુંવરજી બાવળિયા પણ અત્યારે ગાંધીનગરમાં બેસતા હોય છે. પણ આ 2000 કરોડની સંપત્તિ સમાજના હિતમાં બનાવેલી જો ભાડે ચડાવી દીધી હોય તો આ ખૂબ દુઃખની વાત છે. આવા આરોપ હવે ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોરે લગાવ્યા છે અને વધુમાં જયેશ ઠાકોરે શું કહ્યું તે પણ સાંભળો. હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર. આપણા સમાજના અમુક આગેવાનોએ આપણા સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં નુકસાન પહોંચાડ્યું છે. જે ગાંધીનગરમાં આવેલું સરસ્વતી વિદ્યાલય સંકુલ જે આશરે 2000 કરોડનું છે અને સમાજે ફાળો ભેગું કરીને એ ઊભું કર્યું છે અને એ સમાજના ટ્રસ્ટીઓએ અન્ય સમાજને ભાડે આપી દીધું છે ને ભાડા ખાય છે. તો એ પરત લેવડાવવા માટે હું આવી રહ્યો છું પાટણના ટોટણ ગામે સવારે 9 વાગે 28/5/2025 5 દિવસની પદયાત્રા રાખેલી છે ન્યાય માટે અને પૂર્ણ 1/6/2025 ગાંધીનગર સંકુલ પાસે આપણે રાખેલું છે. ત્યાં કાયદેસરની કાર્યવાહી કરાવશું અને આ લોકોની ધરપકડ કરાવશું અને ન્યાય દેવડાવશું સમાજને અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ત્યાં બેસીશું. સમાજને મારું આહવાન છે કે આપણા કોળી ઠાકોર સમાજમાં શિક્ષણ તો ઓલરેડી અભાવ છે જ, તો આ ભવિષ્ય નો વિદ્યાર્થીનું બગડે, શિક્ષણમાં નો નુકસાની જાય એના માટે તમામ લોકોએ ત્યાં ભેગા થવું જોઈએ, તમામ વ્યક્તિએ ત્યાં ભેગું થવું જોઈએ. હું અને નરેન્દ્ર ઠાકોર અમે સાથે જોડાઈ છીએ, તમે પણ અમારી સાથે જોડાઓ. માની લઈએ કે જો આ સંકુલ 2000 કરોડનું હોય અને તેમની સંપત્તિ સમાજના હિત માટે વાપરવાની હોય તેને બદલે આ ટ્રસ્ટીઓએ જો ભાડે ચડાવી દીધું હોય
તો આટલી રજૂઆત કરવા છતાં જ્યારે જયેશ ઠાકોર આરોપ લગાવી રહ્યા છે તો શું આ વાતની રજૂઆત સમાજના ધારાસભ્યો કે મંત્રી કે કોઈ આગેવાન સુધી નહીં કરવામાં આવી હોય, અને જો કરવામાં આવી હશે તેમ છતાંય આનો નિર્ણય કેમ હજુ ભાડાનો એ પરત નહીં લેવામાં આવ્યો હોય તેની પણ અત્યારે ચર્ચા થઈ રહી છે. જયેશ ઠાકોરે જે રીતના કહ્યું કે હવે પાટણની અંદર એક બેઠક બોલાવવામાં આવશે ને 5 દિવસ માટે એક ન્યાય યાત્રા કાઢવામાં આવશે અને ન્યાય યાત્રા કાઢી અને આ સમાજનું ભવન ફરીથી સમાજના હિતમાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે. પણ સવાલ એ છે કે જો આવડું મોટું સમાજનું ભવન જો બારોબાર ભાડે ચડી જતું હોય તો આ મંત્રીઓ, ધારાસભ્યો અને આગેવાનો શું કરતા હતા? હવે જયેશ ઠાકોરે જો લગાવેલા આરોપ સાચા હોય તો પછી હવે આ એક ચિંતાનો વિષય છે કે જો સમાજના આગેવાનો બની બેઠેલા એ સમાજના હિતની વાત કરવાને બદલે પોતાના અંગત લાભ માટે જો આ સમાજનું ભવન ભાડે ચડાવી દીધું હોય તો તે ખૂબ દુઃખનો વિષય કહી શકાય. હવે તમારું શું માનવું છે આ જયેશ ઠાકોરે જે લગાવેલા આરોપને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.